મિત્રો, આજે પવિત્ર નિર્જળા એકાદશી છે. એનું મહત્ત્વ સમજીએ. જેઠ સુદ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી અત્યંત પુણ્યદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે. નિર્જળા એટલે જળનો ત્યાગ. આ દિવસે ભક્તો અન્ન અને જળ બંનેનો ત્યાગ કરીને ઉપવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની 24 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી જન્મો જન્માંતરના પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. નિર્જળા એકાદશીનું વ્રત ભક્તને શ્રીહરિની કૃપાથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સુગમ બનાવે છે. સ્વાસ્થ્ય અને સંયમ ઉપવાસથી શરીર અને મન શુદ્ધ થાય છે. ઇન્દ્રિય પર નિયંત્રણ આવે છે અને ભક્તિમાં મજબૂતી મળે છે. આ દિવસે દાન, જપ, તપ, સત્કર્મ કરવાથી અવિનાશી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસ ભક્તિ, સંયમ અને હરિના સ્મરણ માટે સમર્પિત છે. એકાદશીનો ઇતિહાસ જોઈએ તો એક વખત પાંડવો અને દ્રૌપદી સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાથે હતા. તેમણે પાંડવોની એકાદશી વ્રતનું મહાત્મ્ય અને તેનું પાલન કરવાની વિધિ સમજાવી. એ સમયે ભીમસેનનો એક પ્રશ્ન થયો, હે કેશવ, એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ? તેનું મહાત્મ્ય શું? હે ભીમ, એકાદશી વ્રત સર્વ પાપોનો નાશ કરનારી છે. આ વ્રતથી માનવ જીવન ધન્ય બને છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે રીતે સૂર્ય અંધકાર દૂર કરે છે, તેવી જ રીતે એકાદશી પાપોનો અંધકારથી નાશ થાય છે. 12 માસની એકાદશી ન કરી શકાય તો આ એક જ એકાદશી કરવાથી 24 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં મૂર નામનો એક અસુર હતો. તે દેવો, ઋષિઓ અને મનુષ્યોને ત્રાસ આપતો હતો. દેવતાઓએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મૂર અસુર સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ગયા. તે સમર્થ મૂર અસુરે ભગવાન વિષ્ણુ પર હુમલો કર્યો. ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી દિવ્ય કન્યાનો પ્રાદુર્ભાવ થયો. એ કન્યાએ મૂર અસુરનો સંહાર કર્યો. ભગવાન વિષ્ણુ જાગ્યા અને તે કન્યાને પૂછ્યું, તમે કોણ છો? કન્યાએ કહ્યું, હે પ્રભુ, હું આપના શરીરમાંથી પ્રગટ થઈ છું. આપે મને વરદાન આપો. ભગવાને કહ્યું, માગો, શું માગવું છે? કન્યાએ કહ્યું, મારું નામ એકાદશી રાખો અને જે દિવસે હું પ્રગટ થઈ તે દિવસે જે તમારો ઉપવાસ કરશે તેને બધા પાપોથી મુક્તિ મળશે. ભગવાને તથાસ્તુ કહ્યું અને તેથી તે દિવસ એકાદશી તરીકે પ્રાપ્ત થયો. નિર્જળા એકાદશી એ સર્વ એકાદશીમાં શ્રેષ્ઠ છે. મહાપાપ નાશ કરનારી એકાદશી છે. આ એકાદશી કરવાથી વર્ષની તમામ 24 એકાદશીનું પુણ્ય મળે છે. અને દ્વાદશીના દિવસે સવારમાં પારણું કરો અને બ્રાહ્મણ ગૌ સેવા કરો. શુદ્ધ ભાવથી વ્રત કરો. દિવભર મન, વાણી, કર્મથી પવિત્ર રહો. કોઈની નિંદા, ક્રોધ, વ્યસન કે ખોટા વર્તનથી દૂર રહો. જય શ્રી કૃષ્ણ. આ જ પ્રકારના વિડીયો જોવા સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો.